ખાખીના તમે અનેક રંગ જોયા હશે। ક્યાંક લોકોને મદદ કરતો તો ક્યાંક લોકો પર દાદાગીરી કરતો તો ક્યાંક લોકોની વાત સાંભળી ન્યાય અપાવતો પણ સુરતમાં આજે ખાખીનો એક અનોખો રંગ જોવા મળ્યો છે। પોતાના કામ અને જવાબદારી વચ્ચે પોતે બીમાર હોવા છતાં રજા લઈ ઘરે આરામ કરવાની જગ્યા પર એક બાજુ સારવાર ચાલી રહી છે તો બીજી બાજુ કામ કરતા આ પોલીસ ઇન્સ્પેક્ટર અન્ય કોઈ શહેરના નહીં પણ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ મીનાબા ઝાલા છે। પોલીસ હંમેશા ખાકી કપડામાં ફરતી જોવા મળે છે। આ ખાકી કપડાવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે, ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાકી કપડાને જોઈને ભાગતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળે છે। ત્યારે સુરતમાં ખાકીનો આજે એક અનોખો રંગ જોવા મળ્યો। ફરજ અને કાર્યમાં કોઈ અડચણ રૂપ ઊભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળ્યા છે। એક અધિકારી હાલ તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। લોકોની સેવા માટે મૂકેલી પોલીસ અનેક વખતે વિવાદોમાં આવી ચૂકી છે। ત્યારે સુરતમાં એક પોલીસ કર્મચારીની કામગીરી જોઈને તમને પણ તેમને વંદન અને સલામ કરવાનું મન થશે। 24 કલાકમાંથી 20 કલાક ડ્યુટી પર હાજર રહેતી પોલીસ ક્યાંક પૈસા લેવા માટે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર માટે જોવા મળે છે। ત્યારે સુરતના પોલીસ અધિકારીની કામગીરીને લઈને હાલ ચર્ચાઓ શરૂ થઈ છે। અધિકારી પોતાના કામ અને જવાબદારી પ્રત્યે એટલા વફાદાર છે કે પોતાની તબિયત સારી ન હોવા છતાં પોતાને થઈ રહેલી તકલીફ અને દર્દ સહન ન કરી શકી તો પણ પોતાની ફરજ ઉપર હાજર હોય છે। કારણ કે આજે ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે। ઠેર ઠેર ભગવાન ગણેશની સ્વાગત માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે। અત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે અધિકારી પોતાના બીમારી વચ્ચે પણ સારું એક બાજુ સારવાર કરાવી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતા જોવા મળી રહ્યા છે। જી હા, વાત થઈ રહી છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાની કે જેઓ બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી સમજી રજા ન પાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહી કામ તો કરી રહ્યા છે પણ કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર કરાવી રહ્યા છે, ગ્લુકોઝના બાટલા ચડાવી રહ્યા છે અને મેડિકલ ટીમ આવીને તેમનું ચેકઅપ પર તેમના પોલીસ સ્ટેશનમાં કામ કરી રહી છે। આવા દ્રશ્ય ગુજરાતમાં તમને ભાગ્યે જોવા મળશે। જો કોઈ અધિકારી બીમાર હોય તો રજા ઉપર ઉતરી જાય છે અથવા તો આરામમાં હોય છે પણ અધિકારીને પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે જે કામ કરવા સાથે પોતાની સારવાર પણ કરાવીને સમાજને ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે કે પોલીસ લોકોની સેવા માટે લોકોના કામ માટે છે। હું સુરત શહેરના વરાછા રોડના સરથાણા પોલીસ સ્ટેશનમાં હાલ એક મારી કમ્પ્લેન હતી એટલા માટે આવેલો। ત્યાં મેં જોયું જે પોલીસ અધિકારી તરીકે પીઆઈ તરીકે મોનાબા જાડેજા ફરજ બજાવી રહ્યા છે। મીનાબા ઝાલા અહીંયા ફરજ બજાવી રહ્યા છે। મેં મારા જીવનમાં ઘણી લોકો સેવા કરતા જોયા છે અને ફરજ બજાવતા જોયા છે પણ નિષ્ઠાવાન પોલીસ અધિકારી કેવા હોય એ મેં મારા જીવનમાં પ્રથમ વખત જોયું છે કે એ 4 દિવસથી સતત બીમાર છે અને લગભગ આજે 2 વાર તો એમને ઉલટી થઈ હતી એટલે લગભગ 2 બાટલા ચડાવ્યા છે એને પોતે। એ પોતાનું શરીર ના તંદુરસ્ત હોવા છતાં એ રાષ્ટ્રની અને અમારા વિસ્તારની ખાસ કરીને સેવા બજાવી રહ્યા છે। આવી નિષ્ઠાવાન સેવા બજાવવા બદલ હું બેનને કોટી કોટી વંદન કરું છું અને રાષ્ટ્રમાં બીજાને લોકોને આના પરથી પ્રેરણા મળે એ હેતુથી આ વિડીયો હું શેર કરું છું। ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। સુરતની કતારગામ પોલીસ ઊંઘતી રહી અને ગુજરાત સ્ટેટ વિજિલન્સ ટીમ દારૂના અડ્ડા પર ત્રાટકી કુલ ₹2.17 લાખના મુદ્દામાલને 3ની ધરપકડ કરી અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા છે। કતારગામમાં આવેલા અંબાજી મહોલ્લો ઉત્કલનગર પ્રમુખ સ્વામી બ્રિજ નીચે ચાલતા દારૂના અડ્ડા પર ગુજરાત સ્ટેટ વિજિલન્સ વિભાગે રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે અંદાજિત ₹2.17 લાખ કિંમતનો દારૂ કબજે કરી 3ની ધરપકડ કરી વધુ 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા। કતારગામમાં સ્ટેટ વિજિલન્સ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। રેડ દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। વિજિલન્સ ટીમે ઘટના સ્થળેથી 3 આરોપી સહિત મુદ્દામાલ કબજે કર્યા હતા। સ્ટેટ વિજિલન્સની ટીમ રેડ કરતા અલગ અલગ બ્રાન્ડનું બિયર તેમજ દારૂની બોટલ મળી આવી હતી। પોલીસે કુલ ₹2.17 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। લાજપુર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતું થયું હતું। કેદીએ કહ્યું, મને ખાંસી થાય છે, સિવિલમાં રિફર કરી દો। મેડિકલ ઓફિસરે ના પાડી તો આરોપી મારવા લાગ્યો હતો। ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાયા હતા।
મને ખાંસી થાય છે, સિવિલમાં રેફર કરી આપો. મેડિકલ ઓફિસરે ના પાડી તો આરોપી મારવા લાગ્યો હતો. લાજપુર જેલમાં કેદ હત્યાના આરોપીએ મેડિકલ ઓફિસરને મારવા લાગતા તંત્ર દોડતો થયો હતો. તેમજ ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. મળેલી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી છેલ્લા એકાદ મહિનાથી લાજપુર જેલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. શનિવારે સવારે તે લાજપુર જેલમાં પોતાની ડ્યુટી ઉપર હાજર હતા. તે સમયે જેલમાં કેદ આરોપી તેની પાસે આવ્યો હતો. મને ખાંસી થાય છે, મને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દાખલ કરી આપો. પરંતુ મેડિકલ ઓફિસરે કહ્યું, હાલ તારી તપાસ કરવામાં આવી છે, દવા આપું છું, જો તને સારું ન થાય તો એકાદ દિવસ બાદ હોસ્પિટલ લઈ જવામાં આવશે. મેડિકલ ઓફિસરે આરોપીને હોસ્પિટલ જવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈને મેડિકલ ઓફિસરને ડાબા કાન, ગળાના ભાગમાં મારવાનું શરૂ કરી દીધું હતું, જેથી જેલમાં ફરજ પરના પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને આરોપીને પકડીને દૂર લઈ ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસરને જેલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં મેડિકલ ઓફિસરે એમએલસી કેસ કરાવ્યો હતો. ઇજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે, તેમજ તેનું નામ દીપ છે. હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો, પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ. હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે, તેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું. દીપ રવિન્દ્રભાઈ પટેલ, રહેવાસી 342 ઇન્દિરાનગર, આઝાદનગર, ભટાર, સુરત. હાલ લાજપુર જેલ ખાતે ખટોદરા પોલીસ સ્ટેશનના વર્ષ 2023ના આઈપીસી કલમ 302 મર્ડરના ગુનાનો આરોપી. સુરત પાલનપુર ગામ વિસ્તારમાં સેન્ટમ સેલીનો સોસાયટીમાં ગણપતિના તહેવાર નિમિત્તે હેલોજન લાઇટ લગાવતી વખતે કરંટ લાગતા 9 વર્ષીય બાળકનું મોત થયું છે. સુરતના પાલખા એસએમસી આવાસમાં રહેતા 9 વર્ષીય રવિ કિશન શાહુનું કરંટ લાગવાથી મોત થયાની ઘટના બનતા સોસાયટીમાં માતમ છવાઈ ગયો હતો. સોસાયટીના ગણપતિમાં હેલોજન લાઇટ લગાવતા સમયે બાળકને કરંટ લાગ્યો હતો. એસએમસી આવાસમાં રહેતો બાળક કેમ સેન્ટમ સેલીનું સોસાયટીમાં હેલોજન લગાવવા ગયેલો એ તપાસનો વિષય બન્યો છે. એસએમસી આવાસમાં રહેતો 9 વર્ષનો બાળક હાઈ ફાઈ સોસાયટીમાં કેવી રીતે પહોંચ્યો તે પણ વિચારવાનું રહ્યું. સમગ્ર મામલે શું હકીકત છે, યોગ્ય તપાસ બાદ ખુલાસો થઈ શકે છે. સુરતના બેગમપુરા માસૂમ પીર કબ્રસ્તાન નજીક થયેલા ઝઘડામાં ઇજાગ્રસ્ત યુવાનનું ચાલુ સારવાર દરમિયાન મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. સલાબતપુરા પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. બેગમપુરાના માસૂમ પીર કબ્રસ્તાન નજીક હંસોટી સમાજના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી ગઈ હતી. મૃતકના ભાઈએ જણાવતા કહ્યું, 2 દિવસ પહેલા થયેલા ઝઘડામાં મરણ જનાર હનીફ હંસોટી નામના યુવાનને મહોલ્લામાં રહેતા પરિવારના માથા ફરેલા સભ્યોએ મળીને બેગમપુરા માસૂમ પીર કબ્રસ્તાન નજીક આંતર્યો હતો. હનીફ હંસોટી પર તૂટી પડ્યા હતા. અણધાર્યા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાલી રહેલી સારવાર દરમિયાન મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવાન દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હત્યારાઓ ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરી છે. आपका नाम क्या है? मोहम्मद इस्माइल गुलाम रसूल आंसुडी. आपके भाई का क्या नाम है, कितने साल के है? मेरा भाई 54 साल का है और इनका ये मोहम्मद हनीफ गुलाम रसूल आंसुडी है इनका. क्या करते थे? ये जमीन दलाली के धंधे करते थे. क्या घटना बना इनके साथ? इनका घटना ये ज़्यादा जूनी अदावत काढ़ी है इन्होंने, और इतनी अदावत काढ़ी है इन्होंने. हर जुम्मा को नमाज के बाद कब्रिस्तान के बाद फील्डिंग करते थे लोगों, और हमको बोलते थे कुछ नहीं करना. हमको धोखे से सब वार करा है और इनका पूरा डैमेज हो गया पीस. हमको सिमी मिल में गया, सिमी मिल के अंदर गए तो सिमी मिल में वाला कुछ नहीं है. हम लेके लोखात में गए. लोखात के अंदर वहाँ पे सर्जरी ने पूरी कराई तो वहाँ का एमडेड था, आज ऑपरेशन था, और वो पुलिस वाले के हाजिरी के अंदर ही उनकी डेड हुई है. वो ले रहे थे स्टेटमेंट, वो पोते वहाँ थे और जो बड़ा ने सब फ्रैक्चर हो गया था. जो पंच से मारा था, पंच मारा हुआ है ना, तो उनकी वजह से दुनिया दावत ये इधर एमडी का वहाँ धंधा करते थे लोगों. हम बोल रहे थे भाई मोहल्ले पाड़े में धंधा नहीं करना. ये बारे में सब अदावत थी जूनी. उसकी आगे की कंप्लेन भी है, सलादपुर पुलिस स्टेशन में उसकी कंप्लेन कराई है आगे भी. ये कितने बजे की और कब की घटना है? ये 2:30 बजे की घटना है. 3:30 बजे शुक्रवार की. क्या हुआ उसके बाद? फिर क्या पुलिस की हाजिरी में एक्सपायर हुआ? उसके बाद फिर पुलिस ने क्या किया? पुलिस का काम चालू है. पुलिस ने आश्वासन दिया है. पुलिस ने 2 आरोपी को पकड़े हैं. 2 आरोपी पकड़े गए. रिजवान है, वो वांटेड है. अभी हाँ. क्या चाहते हो आप? हम इंसाफ चाहते हैं पूरा.
અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0 અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુરતવાસીઓને સાયબર ક્રાઇમમાંથી બચાવવા અને જાગૃત કરવા સુરત પોલીસની ઉમદા પહેલ કરાઈ છે. સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી અડાજણ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0 અભિયાનનો શુભારંભ કરાયો હતો. સુરતવાસીઓને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવા અને મદદ પૂરી પાડતી સુરત પોલીસની ઉમદા પહેલ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વન, પર્યાવરણ અને રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સાયબર ઇન્ટેલિજન્સમાં ટેકનોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગની સાથે તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. સુરતમાંથી દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. વિકાસ માર્ગે તેજ ગતિએ આગળ વધી રહેલા સુરતની સુરક્ષા અને સલામતી સાથે સાયબર સિક્યુરિટી પણ ખૂબ જ જરૂરી બની છે. ત્યારે સુરત પોલીસના પ્રયાસોથી સાયબર સેફ સિટી બનવા તરફ સુરત આગળ વધી રહ્યું છે, જે સરાહનીય છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ટેકનોલોજીને સમજી તેનો સાચો ઉપયોગ કરવો એ જ ફોરવર્ડ વિચારધારા કહી શકાય. અસામાજિક તત્વો સામાજિક દૂષણ ફેલાવતા સોશિયલ મીડિયામાં માધ્યમથી લોકોને લક્ષ્ય બનાવે છે. સાયબર ક્રાઇમને નાથવા માટેની આ લડાઈ માત્ર પોલીસની નથી, પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે. સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર ક્રાઇમથી બચાવવામાં પણ મદદરૂપ બની રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સાયબર સંજીવની અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવાનો છે. કોઈપણ શહેરને સલામત અને સુરક્ષિત રાખવા પોલીસની મહત્વની ભૂમિકા હોય છે. સમગ્ર વિશ્વમાં ઝડપથી સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. સાયબર ક્રાઇમના ગુનાઓનું મહત્તમ ડિટેક્શન સાથે સુરત સાયબર ક્રાઇમ સતત કાર્યરત હોવાનું અને સાયબર ક્રાઇમને ભોગ બનનાર પીડિતોને તેમના નાણાં પણ અપાવી રહી હોવાની વિગતો તેમણે આપી હતી.